भवसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महं विचिन्तये त्वं सुकान्तमृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની દિવ્ય છત્ર છાયામાં રાજપરાને આંગણે આ વર્ષનો ગઢપુર દેશનો આ પ્રથમ શાકોત્સવ ને આજના આ શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં ઉત્સવનો ઘણો મહિમા બતાવ્યો છે. જીવનની અંદર જ્યારે કોઈ એવા અવસર આપણને પ્રાપ્ત થતા હોય જે ઉત્સવ દ્વારા જે પ્રસંગ દ્વારા આપણા જીવનની ઉન્નતિના માર્ગ ઉપર આપણે અગ્રેસર થઈ શકીએ અને ન કેવળ આપણા શરીરની અંદર અથવા તો આપણી જે ભૌતિક જીવન છે એની અંદર આપણને આનંદની અનુભૂતિ થાય, પણ આપણા આત્માની અંદર પણ એનો જે સંતોષ છે અથવા તો એનું જે શાંતિ છે એની પ્રાપ્તિ અનુભૂતિ થાય. એ ઉત્સવને વાસ્તવમાં ઉત્સવ કીધા છે. વચનામૃત આદિ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર વાત સમજાવી કે જેનો યોગ ભગવાન સાથે થાય છે એ પદાર્થ એ વસ્તુઓ એ અમાયિક થઈ જાય છે. શ્રીમદ ભાગવતજીનું દ્રષ્ટાંત વચનામૃતમાં મહારાજે બતાવ્યું ને કીધું, જ્યારે બ્રાહ્મણ પુત્રને લેવા માટે ભગવાન કૃષ્ણચંદ્રની સાથે અર્જુનજી એ ભૌમા પુરુષના લોકની અંદર ગયા છે, ત્યારે એ અશ્વ એટલે કે ઘોડા, એ રથ ઇત્યાદિ આ માયાના બનેલા, હાડ માંસના બનેલા હતા. રથ હતો એ લાકડાનો બનેલો હતો, કાષ્ઠનો બનેલો હતો. અને એ સર્જન સૃષ્ટિ એ માયાની સૃષ્ટિ હતી. પણ ભગવાનનો પ્રતાપ એના ઉપર જ્યારે થયો, ભગવાનનો યોગ એને થયો, ત્યારે એ પોતે માયિક હોવા છતાં પણ અમાયિક બન્યા, છતે દેહ ભૌમા પુરુષના લોક સુધી ગયા અને ત્યાંથી બ્રાહ્મણ પુત્રને લાવી અને પાછા આવ્યા. આવો પ્રસંગ એ ભાગવતજીની અંદર બતાવ્યો છે અને શ્રીમદ વચનામૃતની અંદર પણ ભગવાન શ્રી હરિની નોંધ લીધી છે. કહેવાની પાછળનો ભાવ એ છે વાલા ભક્તો, શા માટે ઉત્સવ કરીએ, શા માટે ભજન કરીએ, શા માટે ભક્તિ કરીએ? તો શાસ્ત્રે એનો બહુ સુંદર નિચોડ બતાવ્યો છે કે જીવાત્મા એનું મૂળ જે સ્વરૂપ છે એ તો શાશ્વત સ્વરૂપ બતાવ્યું છે, બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું છે. પણ જીવાત્મા પોતાના કર્મે કરીને જ્યારે માયાના યોગની અંદર આવે છે ને માયાના આ ત્રણ જે ગુણ છે, રદ સત અને તમ, એનાથી જે નિર્મિત થયેલી આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિની અંદર જ્યારે જીવાત્મા દેહ ધારણ કરે છે, શરીર ધારણ કરે છે અને શરીરના માધ્યમથી જીવાત્મા પોતે માયાની અંદર જ્યારે કર્મ કરતો હોય ત્યારે માયાથી એના અંદર ડાઘ બેસે છે, ડંસ બેસે છે અને લેપાતો રહે છે. અને જેવું એનું થર વધતું જાય એટલું જીવાત્માનું જે પ્રભુત્વ છે અથવા તો આત્મશક્તિ છે, આત્મશક્તિ એની દબાતી જાય. તમે જુઓ તો અગ્નિ તેજ છે, પ્રકાશ છે, એની અંદર ઉર્જા છે, પણ એના ઉપર જેટલી જેમ જેમ રાખ વળતી જાય તો એ અડધી અગ્નિનો જે પ્રભાવ છે, એની જે તાપ છે, ઉષ્ણતા છે, એની આપણને અહેસાસ ન થાય. પછી આપણે ત્યાં દેશી ચૂલા ને હવે તો જો કે એના રિવાજ ગયા, પણ તમે જુઓ તો હજુ પણ શિયાળાની અંદર બધા તાપણું ને કરતા હોય, ઉપર રાખ વળી ગઈ હોય
એટલે આપણે એને કહીએ ખંખેરીએ જરાને, એને થમારીએ જરા. અને ઉપરથી જયારે એને ખંખેરવામાં આવે એટલે રાખ એની અંદરથી જયારે દૂર થાય ત્યારે વળી પાછો અગ્નિનો પ્રભાવ અને પ્રતાપ આપણને જોવા મળે, ત્યારે પાછી ઉષ્ણતા જોવા મળે. એમ માયાનું આવરણ જયારે જીવાત્મા ઉપર જયારે બાજે છે ત્યારે જીવાત્માનું ઉર્જાસ્વતું જે સ્વરૂપ, જે ચૈતન્ય સ્વરૂપ છે ત્યાં આગળ ધૂમિલ થતું હોય, દબાતું હોય, અને દબાતું હોય એટલે એનો પ્રભાવ પ્રકાશ એની અંદર ક્ષમી જતો હોય એટલે એને ઓછો થઈ જાય. ત્યારે સત્સંગ રૂપી જયારે એને ધમારવામાં આવે અને સંતો, કથા વાર્તા, શાસ્ત્રો એના દ્વારા એને જયારે શુદ્ધ કરવામાં આવે ત્યારે એ જીવાત્માનું જે પૂર્વનું જે સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ છે, જે સત્ય સ્વરૂપ છે, એ બ્રહ્મ સ્વરૂપ છે, એ ઉજાગર થાય છે. અને એવા સ્વરૂપની પ્રાપ્તિ જીવાત્માને થાય ત્યારે જીવાત્માને પરબ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ પ્રાપ્તિ થાય છે. આ સત્સંગનો મૂળ હેતુ વાલા ભક્તો એ છે. ભગવાન શ્રીહરિએ પણ આ કળિયુગની અંદર, આમ તો ભગવાને ગીતાજીની અંદર બહુ સુંદર વાત આપણને સમજાવી કે અમે અમારા ભક્તોના રક્ષણને માટે, અધર્મના ઉચ્છેદનને માટે, ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મ સંસ્થાપન માટે સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર પરમાત્માનું આગમન થાય. કોઈ વખત મચ્છ રૂપે દર્શન થયા, કોઈ વખત કચ્છ રૂપે દર્શન થયા, કોઈ વખત નરસિંહ રૂપે દર્શન થયા, વરાહ રૂપે દર્શન થયા, હયગ્રીવ રૂપે દર્શન થયા, રામ રૂપે દર્શન થયા, કૃષ્ણ રૂપે દર્શન થયા, ભગવાન શ્રીહરિ રૂપે દર્શન થયા. આવા અનેક અવતારો. આ તો 24 અવતાર, 12 અવતાર કે 5 અવતાર આપણે ઓળખી શકીએ ને એના વર્ણન શાસ્ત્રોમાં લખ્યા. બાકી અર્જુનજીને ભગવાને, કૃષ્ણચંદ્રએ ગીતાની અંદર કીધું કે અર્જુન, તારા ને મારા તો અનંત અવતારો થયા છે. અનંત એવો શબ્દ વાપર્યો ગીતાજીની અંદર. તો ભગવાનના જે સ્વરૂપની ઓળખાણ જીવાત્માને કેમ સહજતાથી થાય? ભગવાન આપણી મધ્યમાં આવે અને ઘણી વખત ભગવાનના અવતારો કેવા હોય, આપણે કહીએ છીએ ને અંતર્યામી રૂપે દર્શન દીધા, ક્યાંક મહારાજ ક્યાંક રૂપ લઈને આવ્યા, ક્યાંક કઈ રૂપ લઈને આવ્યા. આવા બધા પ્રસંગો આપણે કથાની અંદર આવે છે. બધા પરમાત્માના સ્વરૂપો છે. એની અંદર સ્વરૂપની આકૃતિ ગમે તે દેખાતી હોય, પણ અંદર જે ઐશ્વર્ય તત્વ પરમાત્માનું રહેલું છે, જીવાત્મા એની ઓળખાણ કરે અને એની અંદર પ્રતીતિ થઈ જાય, એમાં વિશ્વાસ થઈ જાય ને એનું શરણું સ્વીકારી લે તો જીવાત્મા ભવસાગર પાર કરવાને માટે સામર્થ્યવાન બને. પણ જ્યાં સુધી આશ્રયની પ્રાપ્તિ નથી, જ્યાં સુધી મહિમાની પ્રાપ્તિ નથી, જ્યાં સુધી ભગવાનનો નિશ્ચય દ્રઢ નથી થયો, ત્યાં સુધી જીવાત્માને માટે અધૂરું છે. આ સત્સંગનો મૂળ હેતુ વાલા ભક્તો એ છે. ભગવાને પણ કળિયુગની અંદર મહારાજ અક્ષરધામની અંદર મુક્તો સાથે બેઠા, મહારાજ વિચાર કર્યો કે આમ તો દ્વાપર, સતયુગ, ત્રેતા દરેક યુગની અંદર જીવાત્માને માટે કલ્યાણનો માર્ગ હતો જ, પણ એ યુગની અંદર યુગ પ્રધાનપણે સત્વગુણ આદિનો પ્રધાનપણું જ્યાં વર્તતું હોય ત્યારે સહેજે સહેજે જીવાત્માને ભક્તિનું પ્રેરણાબળ મળતું રહે, સેવાનું પ્રેરણાબળ મળતું રહે, તપ આદિ જે વ્રત કરવાના એનું પ્રેરણાબળ મળતું રહે. કળિયુગની અંદર જીવાત્માને માટે 3 મોટા અભાવ બતાવ્યા છે અને તમે અનુભવ પણ કરતા હશો. એક, આપણી પાસે શ્રદ્ધા નથી રહી હવે. કારણ કે જીવાત્માને જો શ્રદ્ધાની ઉર્મી હોય ને, મારે કરવું છે એવી શ્રદ્ધા તો જોઈએ. એ શ્રદ્ધા જો હોય તો જીવાત્માને અગ્રેસર થવાની પછી એને સાધન મળે. પણ આપણે શ્રદ્ધાની અંદર અભાવ જોઈએ છે ઘણી વખત. પછી બીજું સાધનનો અભાવ છે. કરવાની મનમાં સંકલ્પ થયું હોય, જિજ્ઞાસા હોય કે મારે કોઈ સારો ઉત્સવ કરવો છે, કથા કરવી છે, વિષ્ણુ યાગ કરવો છે, હરિયાગ કરવો છે, ભગવાનનો પાટોત્સવ કરવો છે, ઠાકોરજીના શણગાર વાગા થાળ ધરાવવો છે, આવા ઘણા સંકલ્પ મનમાં થતા હોય. પણ એની અંદર પછી એને પૂર્તિ માટે આપણી પાસે જે સાધન જોઈએ, હમણાં સંતોએ પણ વાત કરીને કે આયોજન કરવાનો સંકલ્પ હોય. રાજપરાના ભક્તોને પણ મનમાં જ્યારે બીજા પ્રસંગો જોતા હોય ત્યારે એમ થાય કે અમે પણ અમારા ગામને આંગણે આવો ઉત્સવ કરીએ. એવો સ્વાભાવિક છે, દરેકને આનંદ થાય, દરેકને ઉમંગ થાય. પણ પછી વિચારે કે ભાઈ અમારી પાસે સત્સંગ સમુદાય ઓછો છે, સમુદાયની ઓછા હોવાના કારણે આર્થિક સ્થિતિની અંદર પણ અમે કદાચ સામાન્ય પરિસ્થિતિમાં હોઈએ, આ જાજો મોટો ઉત્સવ કરીએ તો કેમ પહોંચી વળાય? એટલે સાધનની કમી છે. બીજો જે અભાવ આપણને નડે, પહેલો શ્રદ્ધાનો, પહેલા સંકલ્પ થવો જ અઘરો છે. સંકલ્પ થયા પછી એને પરિપૂર્ણતા માટે સાધનની જરૂર છે. અને ત્રીજું, સૌથી વધારે અત્યારે કળિયુગની અંદર કટોકટી હોય ને તો સમયની કટો, નવરાશ જ નથી કોઈ, ખબર નહીં શું કરે છે જગતની અંદર. અમે જોઈએ તો હવને આમ ભલે આપણે ઘરે પોતાના ખાટલાના પાયા ભાંગતા હોય, પણ ફોન કરો, પૂછો શું કરો છો તો કે ભાઈ બહુ કામ છે. આ જીવનની અંદર નવરાશ જ નથી. નવરાશની રામાન રામા આપણે બધા શું કરીએ છીએ? આ જગતની અંદર જન્મ્યા પછી આપણે રાહ જોઈએ છીએ કે સમય સારો મળે ને ત્યારે અમે આદરીશું. શું કરીએ? સમય સારો મળે ત્યારે અમે શરૂઆત કરશું, આવો સંકલ્પ લઈને બેસી રહીએ ને સમયની રાહ જોયા છીએ. સમય ક્યારે? આપણે કહીએ ને કાલની રાહ જોઈએ. કાલ કોઈ દિવસ આવે છે? કાલ કોઈ દિવસ આવતી નથી. આપણે કહીએ કાલે, તો કાલે જયારે સૂર્યોદય થશે ને એટલે આજ જ થઈ જવાની છે, કાલ નથી રહેવાની.
એટલે કાલ કોઈ દિવસ આવતી નથી, પણ આપણે રાહ જોઈને, એટલે સમયનો અભાવ, આ ત્રણ શ્રદ્ધા, સાધન અને સમય, એની ત્રણ વખત જ્યારે અપૂરતી હોય અથવા તો ઘટત હોય ત્યારે જીવાત્માને માટે મૂંઝાય. ત્યારે મહારાજે કીધું કે અમે એવું આયોજન યજન કરીએ કે નાનાની અંદર પણ જીવાત્માને પરમ સુખની પ્રાપ્તિ થાય. અને ભગવાન સ્વામિનારાયણે એવો દિવ્ય પરંપરાઓ કરી. આજે ભગવાનનો મોટો અન્નકૂટ કરવો હોય તો એની અંદર 56 પ્રકારના વાનગીઓને ભોગ બનાવવા પડે, એના જાણકાર રસોઈયા લાવવા પડે, એટલા બધા સાધનો વસાવવા પડે. કરવું જોઈએ. આપણે વર્ષો વર્ષ પાટોત્સવ હોય, ગોવર્ધન પૂજા, અન્નકૂટ પૂજા આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ મંદિરોની અંદર. પણ મહારાજ કીધું જ્યારે જાજો સમુદાય હોય ત્યારે, અને આપણા સંપ્રદાયની તો તમે હમણાં જેમ સંતોએ કીધું રોટલી વખણાય, ખીચડી વખણાય. સંપ્રદાયની ખીચડી અમે મંદિરની અંદર તો બહુ વખણાય. અમારી સ્વામિનારાયણની ખીચડી, કેમ કે સસ્તું ભાડું, સિદ્ધપુરની જાત્રા. આ શાકોત્સવ મહારાજે કેવો કર્યો, જેનો આજે આપણે ઉત્સવ કરીએ છીએ. મહારાજે રીંગણા પસંદ કર્યા. જેને કહેવાય કે બજારની અંદર, આ તો હવે આપણે ડિમાન્ડ વધારી એટલે મોંઘા થયા, બાકી રીંગણાની કઈ કિંમત હતી નહીં. રીંગણાની તમે જો ને અમુક મહિના પછી તો એને, જેને કહેવાય કે હાવ નકામા ભાવે એ જતા હોય. પણ એવો જેને રીંગણ જેવો સ્વભાવ અથવા રીંગણ જેવી પ્રકૃતિ, એક પેલા બિરબલની અને રાજા અકબરની એક વાર્તા છે ને, એક વખત રાજાના થાળની અંદર રીંગણા આવ્યા એટલે રાજાએ એમના મંત્રીને બિરબલને કીધું કે ભાઈ આ રીંગણા તો કેવા સરસ છે, અને શાકનો રાજા કહેવાય, માથે એને ટોપ જેવું છે, અને એની અંદર કેટલા એની અંદર ગુણ રહેલા છે, કેવો સ્વાદ છે. એટલે બિરબલ કે વાત સાચી છે આપના, આ રીંગણો તો બહુ ઉપયોગી છે, શરીરની અંદર ઉર્જા આપે, ગરમી આપે. આ શિયાળામાં એનો વધારે ઉપયોગ થતો હોય. ત્યારે બીજે દિવસે પાછા રીંગણા આવ્યા તો કે આ રીંગણાની અંદર તો કે આની અંદર કોઈ ગુણ જ નથી, બેગુણ છે, એટલે એને બેંગન કહેવાય. હિન્દીની અંદર રીંગણને બેંગન કહેવાય. તો કે આ તો બેગુણ છે, આમાં ગુણ જ નથી, આનો રૂપે કાળો છે, એનું ભોદા જેવું શરીર છે, આની અંદર કઈ સ્વાદ નથી. એટલે બિરબલ કે વાત સાચી છે આપના, આની અંદર કઈ સ્વાદ નથી. એટલે રાજાએ કીધું બિરબલને કે ભાઈ ગઈકાલે અમે વખાણ કર્યા હતા, તમે હાજી આ કર્યું, અને આજે અમે એના કુવખાણ કરીએ છીએ, તારે તમે હાજી આ કરો છો. ત્યારે બિરબલે હાથ જોડીને કીધું કે મહારાજ, હું રીંગણાનો ગુલામ નથી, હું તમારો ગુલામ છું. મારે તો તમને રાજી કરવા છે, રીંગણને રાજી કરવાના નથી. એમ જગતની અંદર પદાર્થનો વસ્તુ નથી, પણ ભગવાનના યોગમાં, આપણે જે શરૂઆતની અંદર વાત કરી કે ભગવાનના યોગમાં આવવાથી, જો ભગવાનના પ્રતાપે કરીને એ અશ્વ, રથ આદિ જો માયાના નિર્મિત હતા પણ છતાંય અમાયિક થયા અને ભૂમા પુરુષના લોક સુધી જવા સંભવિત થયા, એ માયાની આવરણની અંદર આવરિત થયેલું આ જીવાત્મા જ્યારે ભગવાનના શરણની અંદર આવે છે, આ રીંગણ જેવું એક શુદ્ધ જેને શાક કીધું. આપણા ઘરમાં સારો પ્રસંગ હોય ને તો રીંગણા બહુ જલ્દી ન બનાવે, કોઈ પરવર બનાવે, કુબી બનાવે, ફુલાવર બનાવે, બધા બટાકા આદિના બીજા બધા શાક બનાવે, પણ લગ્ન પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય તો રીંગણા તો જલ્દી ન કોઈ તૈયાર થાય. પણ એની અંદર મહારાજે જ્યારે ઉત્સવ કર્યો તો રીંગણા જેવો તુચ્છ પદાર્થ હતો, પણ ભગવાનના સંસર્ગમાં આવ્યો, ભગવાનના યોગમાં આવ્યો, અને એમાં પણ મહારાજે સ્વયં વગાર લીધો. આપણા સંતોએ જે કીર્તનો એના નિર્માણ કર્યા, પ્રસંગને આબેહૂબ જે આલેખન કર્યું છે, એની અંદર બહુ સ્પષ્ટ એમાં લખ્યું, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. ભગવાન પોતે આજે રસોઈયા બનીને આ મહારાજે આજે રીંગણનો વગાર લીધો, ત્યારે આજે એની ખ્યાતિ સમગ્ર દેશમાં નહીં પણ વિદેશો સુધી પણ પહોંચી. આજે દુનિયાના છેડે ગમે ત્યાં પણ આપણે ઉત્સવ કરતા હોઈએ ને તો શાકોત્સવ એટલે એની અંદર રીંગણ હોય ને હોય. આવી જ એની ખ્યાતિ પ્રાપ્તિ કોના પ્રતાપે? એ રીંગણની કિંમત નહોતી, એ રીંગણ ભગવાને એના ઉપયોગમાં લીધો એટલે માઈક એ મટી ગયો ને એ તો પ્રસાદ થઈ ગયો, એ પ્રસાદ થઈ ગયો. અને આજે આપણે જે ઉત્સવ કરીએ છીએ સ્મૃતિની અંદર કરીએ છીએ. અને ભગવાને તો જો આમ જગતની અંદર સંતોએ હમણાં બહુ સુંદર કથા વાર્તાની અંદર મહિમાની વાત કરી. ધર્મનું સ્વરૂપ શું છે વાલા ભક્તો? ટૂંકી વાત કરું, આજ લોયાની અંદર મહારાજ શાકોત્સવ કરતા ત્યારે મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર, પહેલું જ વચનામૃત મહારાજે બહુ સુંદર એની અંદર ઉપદેશ કર્યો. લોયાના કારતકના દશમના દિવસે મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ, નિર્મલાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી આદિ સંતો હતા, અને મહારાજે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના જ્યારે કથા વાર્તાની જ્યારે કરી ત્યારે મહારાજે એમાં અંતરશત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, તૃષ્ણા આદિ કેમ નડે જીવાત્માને, એની નિવૃત્તિ કેમ થાય, એનો બહુ સુંદર ઉપદેશ કર્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ સંપૂર્ણ સત્સંગ થયો કોણે કહેવાય? આજે આપણે બધા દાખલો કરીએ છીએ, સત્સંગ કોના માટે? સત્સંગનો હેતુ શું છે? પહેલા તો એ જાણવું પડશે ને. સત્સંગ કરવો છે, સત્સંગ ધર્મ પાલન કરવું છે, તો એનો હેતુ શું છે? સંપૂર્ણ ક્યારે થાય, પરિપૂર્ણતા ક્યારે થાય? એને મહારાજે જ્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો છે. હું સંક્ષિપ્તમાં એ પ્રસંગને યાદ કરું અને શાકોત્સવના પ્રસંગને યાદ કર્યું કે આની અંદર દિવ્યતા શા માટે રહેલી છે, આ ઉત્સવ આપણે શા માટે કરીએ છીએ? તો ભગવાને જીવાત્માના કલ્યાણ માટે જે ચરિત્રો કર્યા છે, જે લીલાઓ કરી છે, એ લીલાઓની અંદરથી જો જીવાત્માને ગુણ મળે
એની અંદરથી અહોભાવ થઈ જાય, ભગવાનનો મહિમા દ્રઢ થઈ જાય, તો જીવાત્માને ભગવાનના આશ્રયપણાની અંદર એને બળ મળે. અને ભગવાનનો આશ્રય જેને દ્રઢ થાય ને એને તો કેવું છે, પછી લાકડાની અંદર ખીલી એક વખત ધસી ગઈ હોય, આપણે લાકડા ઉપર ખીલી મારો ને પછી લાકડાને પાણીમાં તમે વહેતું મૂકો તો ખીલીને જુદો પ્રયત્ન કરવો પડતો નથી તરવા માટે. એ લાકડાના યોગે ખીલી પણ તરી છૂટી મૂકો તો છૂટી મૂટો તો પાણીની અંદર બુડી જાય. તો જેને લાકડાનો યોગ થયો તે તરવા સમર્થ બને, એમ જીવાત્માને ભગવાનનો યોગ થાય અને જીવાત્મા ભવસાગર તરવા સમર્થ બને. આ જ આનો ઉદ્દેશ, આનો હેતુ છે. મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર વાત સમજાવી. પૂછ્યો પ્રશ્ન કે સંપૂર્ણ સત્સંગ થયો કે એને કહીએ, ત્યારે મહારાજ એનો ઉત્તર કરતા કીધું, મહારાજ કે એક તો પોતાની આત્મનિષ્ઠા દ્રઢ કરે. આ જગતની અંદર આપણી જે મુખ્ય ભ્રમણા છે, ભ્રમણા શું છે કે હું કોણ છું, આની ઓળખાણ આપણને નથી થઈ. હજુ સુધી આપણે આ જગત અને જગતના પદાર્થોની અંદર મોહાણા એટલા માટે છીએ, આ જગતની વિષય વાસનાની અંદર બંધાણા એટલા માટે છીએ, કારણ કે આપણે પોતાનું જ સ્વરૂપ જ્યાં સુધી મૂળ નથી સમજી શક્યા. હજી સુધી આપણે દેહને પોતાનું વાસ્તવિક સ્વરૂપ માનીએ છીએ, અને એટલા માટે દેહની તૃપ્તિ માટે, દેહના સુખ માટે જે કાળા ધોળા કરવાના થાય છે કરીએ છીએ. આ કાળી મજૂરી કરીએ છીએ. ન કરો એવું નથી. જે પણ ધર્મ નિયમની અંદર રહીને જે આપણા પોતાના શરીરના નિર્વાહ માટે કરવું જોઈએ એ ઉદ્યમ કરવો જોઈએ, એની અંદર શાસ્ત્ર જરાય નિષેધ નથી કર્યો. પણ એ મર્યાદાની શીખીને સમજીને જ્યારે આપણે દેહનો નિર્વાહ પૂરતું કાર્ય કરીએ અને વાસ્તવમાં પોતાનું સ્વરૂપ આત્માને ઓળખીએ. અને મહારાજે તો બહુ સુંદર વાત વિસ્તારથી સમજાવી છે. મહારાજ કહે કે પોતાના આત્માને એ ઇન્દ્રિયો, અંતઃકરણ ને શરીર આદિ જે સ્થૂળ સૂક્ષ્મ કારણ એની જે ત્રણ આવૃત છે એનાથી પોતાના આત્માને અસંગી જાણે. એટલે કે હું આનો ભાગ નથી, હું કરતા, હું અનુભૂતિ કરનારા છું અને આ વસ્તુ મારું માધ્યમ છે, એવી જેને વિકતિ ખ્યાલ આવે, આત્માના સ્વરૂપની જેને નિષ્ઠા દ્રઢ થાય, મહારાજ કે પોતાના કર્મનેથી અસંગી રહી શકે. ત્યારે જીવાત્મા કર્મથી અસંગી રહી શકે. વળી મહારાજે એક બહુ સુંદર સાવધાનીની વાત કરી. મહારાજ કે જેમ જીવાત્મા કર્મ કરે છે, શરીર કર્મ કરે છે. ઘણી વખત આનો અન્ય અર્થ કરીને લોકો કેવા અર્થ કરતા હોય કે ભાઈ આ તો શરીરે કર્યું છે ને. ઘણા કુકર્મ કરે ને પછી એમ કે હું આત્માથી નથી કરતો, આ તો શરીરથી કર્યું. મહારાજ કે એવું ન ચાલે, કારણ કે શરીરની કર્મની માધ્યમથી કરેલું કર્મ એ બંધાય છે આત્મા સાથે. એટલે મહારાજે એક બહુ સુંદર વાત કરી કે જાણે કરો કે હું આત્મા છું, હું આ શરીર નથી. અને પણ એનો અર્થ એવો નથી કે શરીરથી ગમે તેવું વર્તન કરવું, ગમે તેવું ખાવું, ગમે તેવું બોલવું, ગમે તેવું રહેવું, એવો અર્થ થાય ને પછી એમ કે હું આત્મા છું, હું તો નિર્લેપ છું. એવો ભાવ રાખીને તમે કુકર્મ કે અધર્મ આચરણ કરો, એનાથી તમે બચી ન શકો. એટલે મહારાજે કીધું કે પોતાના શરીરને, આત્માને પોતાની ઇન્દ્રિયો અંતઃકરણથી અસંગી જાણે તો પણ પોતાના વર્તમાનને દ્રઢ કરીને પાળે. આપણે જીવનની અંદર જો મૂળ પાળવા જેવું છે ને ભગવાનની આજ્ઞા, વર્તમાન એટલે ભગવાનની આજ્ઞા. એ ભગવાનની સંપ્રદાયની, ભગવાને જે બાંધેલી મર્યાદાઓ છે એનું જીવનની અંદર પાલન કરીએ. ધર્મનું સ્વરૂપ શું છે, જેમ હમણાં સંતોએ, કોઠારી સ્વામીએ પણ વાત કરી કે જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો એવો ધર્મ, એમ મહારાજે પણ એની અંદર શિક્ષાપત્રીને આપણા વેદોની અંદર લખ્યું, ધારેતી ધર્મ. ધર્મનો ઉપદેશ માત્ર ઉપદેશ નથી. જ્ઞાન છે ને ધર્મનું એક માત્ર સ્વરૂપ નથી, ધર્મનું સ્વરૂપ છે આચરણ. આ વસ્તુ સમજો. આપણે ઘણી વખત પરોપદેશે પાંડિત્યમ, ઉપદેશ કરવા માટે મોટી મોટી વાતો કરતા હોય, આચરણની વાતો કરતા હોઈએ, કથાની અંદર બધી વાતો આવતી હોય, પણ જ્યારે આચરણનો મહિમા આવે ત્યારે ભગવાનનો લેશ માત્ર જો એની અંદર સંશય ન હોય, ડર ન હોય, ભગવાનનો ભાવ ભાર ન હોય, તો જીવાત્માને જીવનની અંદર ધર્મનું આચરણ સંભવ નથી. એટલે મહારાજે ધારણ કરવું એનું નામ ધર્મ છે. તો મહારાજ કીધું પંચવર્તમાનનું પાલન કરે. પંચવર્તમાન એટલે કેવળ આપણે ખાવું પીવું ઉઠવું બેસવું એનું જે મહારાજે કીધું એટલું જ નહીં, એનાથી આગળ પણ જે મહારાજની બાંધેલી મર્યાદાઓ છે એનું આપણે પછી જેમ જે સંપ્રદાયને, સત્સંગને અનુસરતા હોય, કોઈ કૃષ્ણ પ્રણામી સંપ્રદાયને અનુસરતા હોય, કોઈ રામાનંદી સંપ્રદાયને અનુસરતા હોય, કોઈ શિવપંથીને અનુસરતા હોય, તો જે સંપ્રદાયની મર્યાદા છે એ મર્યાદાની અંદર રહીને એનું આચરણ કરે ને ત્યારે એનું ધર્મપરાયણતા કહેવાય, ત્યારે ધર્મનું પાલન કર્યું કહેવાય. અને એવું પાલન કરે મહારાજ કે વર્તમાનનું પાલન કરે. બીજું, ભગવાનની અંદર પણ ક્યારે દોષ ન જોવે. જીવાત્મા ભગવાનને જેમ આકાશની અંદર આ સમગ્ર પ્રકૃતિ રહેલી છે, આની અંદર આ પૃથ્વીના જે બધા બ્રહ્માંડો છે એની અંદર ઉત્પત્તિ પાલન પ્રલય થાય છે, આકાશ તત્વની અંદર થાય છે.
તો આકાશ તત્વ સર્વમાં વ્યાપ છે અને સર્વ આકાશની અંદર રહેલું છે, છતાં પણ જે પૃથ્વી આદિના જે વિકારો છે એનાથી આકાશ તત્વ સદાય નિર્લેપ રહે છે. એમ પરમાત્મા પણ જ્યારે જ્યારે મનુષ્ય આદિ ચરિત્ર કરવાને માટે ધરાની ઉપર મનુષ્ય પ્રગટ થયા હોય અને ભગવાને ચિત્ર વિચિત્ર કોઈ પણ પ્રકારની લીલાઓ કરી હોય તો એની અંદર લેશ માત્ર પણ સંશય ન કરે અને ભગવાનને સર્વના નિયંતા કરતા હરતા કરતું અન્યથા કરતું એવો ભગવાનનો અહોભાવ જાણીને ભગવાનનો સ્વામી સેવક ભાવ, આ ગુણ શીખીને મહારાજે વચનામૃતમાં લખ્યો, ભગવાનનો દાસ ભાવ રાખીને સ્વામી સેવક ભાવ રાખીને ભગવાનની દ્રઢતા નિશ્ચયની અંદર રાખીને અને ભજન કર્યા કરે. આવું જેનું જીવન થાય. 3 વાની અંદર મુખ્ય વસ્તુ આવી, વાત ઘણી વિસ્તારથી બતાવી છે, પણ 3 વસ્તુ. પોતાના આત્માને ઓળખે, આત્માને ઓળખ્યા પછી પોતાના શરીર આદિના સુખથી નિર્લેપ રહે, શરીરની પ્રાપ્તિ એની નિર્વાહ માટે જેટલી પર્યાપ્ત જરૂર છે એટલું કરે, પણ એનાથી વધારે અધર્મ આદિનું આચરણ ન કરે, ધર્મનું પાલન કરે, વર્તમાનનું પાલન કરે, ભગવાનનો અનન્ય આશ્રય નિષ્ઠા અને ભગવાનનો મહિમા સમજે અને ચોથું ભગવાનનું ભજન કરે. આ 4 વાના જીવાત્મા જ્યારે કરતો થાય ને ત્યારે મહારાજ કીધું ત્યારે એને સંપૂર્ણ સત્સંગ થયો ગણાય અને એની અંદર કોઈ પણ વસ્તુ અધૂરી રહી જાય તો મહારાજ કે સત્સંગની અંદર ખામી રહી જાય. આજે આપણે બધા દાખલો કરીએ છીએ એ સત્સંગને પરિપૂર્ણ કરવા માટે. ભગવાનના ભક્તોને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, આ જગતના કર્મ માયા ઇત્યાદિના બંધનથી જીવાત્મા મુક્ત કેમ થાય, લગ 84ના ભવસાગરની અંદર ભટકણથી જીવાત્મા કેમ મુક્ત થાય, એના માટેનો આશ્રય. અને મહારાજે ઉપદેશ દ્વારા પણ એ વાત કરી, લીલાઓ દ્વારા પણ પોતાના ભગવાન પ્રાણની પ્રતીતિ કરાવી. આ શાકોત્સવ પણ એનો એક સુંદર પ્રસંગ છે. મહારાજ જ્યારે આ શાકોત્સવ કરતા, આપણે ઘણી વખત સંપ્રદાયના ભક્તો એ કથાની અંદર આ પ્રસંગ સાંભળેલો છે. ઘણાને મનમાં થાય કે ભાઈ શાકોત્સવ વળી કેવો ઉત્સવ, ગોવર્ધન પૂજા આપણે કરીએ છીએ, અન્નકોટ ઉત્સવ કરીએ છીએ, તો એની પાછળનો ચરિત્ર છે કે ભગવાન કૃષ્ણચંદ્રે 7 દિવસ સુધી ગોવર્ધનને પોતાની આંગળી ઉપર તોલી અને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા અને એના પછી જે અન્નકોટ ઉત્સવ થયો આપણે એની સ્મૃતિની અંદર કરીએ છીએ. તો ભગવાને આ પ્રસંગની અંદર કયું ઐશ્વર્ય દેખાડ્યું? શ્રીજી મહારાજે આની અંદર આ શાકોત્સવ કર્યો, એમાં શું એવો દિવ્યતા હતી? ત્યારે એનો પ્રસંગ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતો જે મહારાજની સાથે હતા એમને એના પદને લખીને એમાં લખ્યું કે અમે જે નજરે જોયું છે અમે વર્ણે છીએ. મહારાજ શું કરતા, મહારાજે જ્યારે શાક વઘારે ને ત્યારે હળદર, મસાલો, મરચું બધું મહારાજે એની અંદર 12 મણ ઘીનો મહારાજે વઘાર કર્યો છે. 12 મણ એકાક્ષરી છે વઘારમાં. જોવા આવ્યા શિવ બ્રહ્માજી નાખજો. દેવતાઓને પણ એમ થયું કે ભગવાન આવી દિવ્ય ચરિત્ર કરે છે, લાવો અમે પણ દર્શનનો લાભ લઈએ. એટલે ઇન્દ્રાદી દેવતાઓ પણ પરમાત્માના દર્શન માટે આવ્યા. અને એ જ્યારે મહારાજ વઘાર કરતા ત્યારે હળદર, મસાલો, મરચું બધું, મેથી વગેરે જે એની અંદર મસાલો નાખે અને પછી એ હળદરવાળા હાથ મહારાજ પોતાના વસ્ત્રો ઉપર લોહી નાખે. એટલે આ ચરિત્ર કરતા હવે સામાન્ય આપણે વિવેકી, આપણે અને અત્યારનું આધુનિક ભણેલો જે સમાજ હોય એને તો કેવું લાગે કે લો આ તો હાવ અમને જરાય વિવેક નથી. આ કપડું હોય, રૂમાલ હોય, નેપકિન હોય, એની અંદર ગાભો હોય, એની અંદર હાથ લુએ, કપડા પહેરેલા કપડા ઉપર લુએ. અને બરાબર આવું ચરિત્ર થયું. મહારાજ જ્યારે આ વઘાર કરતા હતા, આ પોતે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. પણ એની આ દર્શન કોણે આવા થાય? મહારાજ જેમ પીળું પીતાંબર પહેરીને ઉભા હોય એવા દર્શન થાય. મહારાજ કે કોણે જોવે? તો કે અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. જે એકાંતિક મહામુનિ હતા, જેને ભગવાનનો મહિમા હતો, જેને ભગવાનનો વિશ્વાસ હતો, જેને પરિપક્વ નિશ્ચય હતો, એને આવા દર્શન થાય કે ભગવાન આ પીળું પીતાંબર પહેરીને ઉભા છે. સામાન્ય જીવને કેમ ખબર પડે કે આ મહારાજ આ ચરિત્ર કરે છે? અને બરાબર એવું બનાવ બન્યો. મહારાજ જ્યારે લોયાની અંદર એ શાકોત્સવ કરતા, અમારે ચરોતરથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા અને આવ્યા અને ભગવાનનો મહારાજ આ બાજુ વઘાર કરે, હાથ પોતાના ધોતી ઉપર લુએ અને ભક્તોને સભા મંડપની અંદર આવવું અને મહારાજને આ ચરિત્ર કરતા જોયા. મનમાં અભાવ આવી ગયો. મનમાં એમ થયું કે આને ભગવાન કેમ કહેવા? અમને તો સામાન્ય માણસની જેવો વિવેક નથી, અને પરબ્રહ્મ કેમ માનવા? અને એવું વિચારીને પાછા જતા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે હતા, એમને કીધું કે સ્વામી, આ કોઈ તરસ્યો હોય અને કુવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય ને કેવો કહેવાય? સંતો કે મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને. આજે પોતાની તરસ છપાવવા માટે આટલી લાંબી મંજિલ કાપીને મહેનત કરીને પુરુષાર્થ કરીને કુવા નદી કાંઠે આવ્યો હોય અને છતાંય પોતાની તરસ ન छिपाવી શકે, એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી અહીંયા આવ્યા છે તો અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી આદિ સંતો મહારાજની સાથે હતા, ભગવાનના સખા ભક્ત હતા. એટલે મહારાજની સામું જોઈને મહારાજને કે મહારાજ એમાં ભક્તોનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે આ શાક વઘારીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને તો અમે રાજી કરવા મહેનત કરીએ છીએ, આમાં અમારો શું વાંક છે? ત્યારે મહારાજને સંતોએ કીધું, સંત મહારાજ, અમે જ્યારે કથા વાર્તા કરતા હોઈએ ને તમારા ઐશ્વર્ય ગુણના અમે ચર્ચા કરતા હોઈએ.
મહારાજે 3 છોગડાની પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબંધ બાંધેલો છે, ગળામાં વૈજયંતી માળા છે, પુષ્પના હાર છે, માથે તોલા લટકે છે, કડા બાજુબંધ. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. અમે આવું વર્ણન ન કરતા હોઈએ કે મહારાજ તાબેથો લઈને ઊભા છે. તમે ભગવાન કૃષ્ણનું વર્ણન જુઓ તો આપણે કેવું વર્ણન આવે. ભગવાન કૃષ્ણનું વર્ણન તો માથે મોર મુગટ છે, હાથમાં વાંસળી છે, મહારાજે પીળું પીતાંબર પહેર્યું છે, કમરની અંદર કપિટીબંધ બાંધ્યો છે, આવું બધું વર્ણન કરતા હોઈએ. ભગવાન રામનું કરતા હોય તો હાથમાં ધનુષ્ય બાણ છે, તાબેતો લઈને ઊભા હોય એવું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કથામાં નથી આવ્યું અમારે. અને તમે આ ચરિત્ર કરો છો એ તો તમે દ્રષ્ટિ કરો. મહારાજ કે સંતો કે મહારાજ અમે તો તમારા ઐશ્વર્યની વાત બતાવતો, તમે આ તમે સવારે ધોતિયું પહેરાવ્યું હતું ને ધોળું હતું, આ તમે પીળું કરી નાખ્યું એને. આને કોણ તમને માને કે ભગવાન છે? ભગવાન ચરિત્ર એવા ઘણી વખત કરતા, જીવાત્માની પરીક્ષા કરવા માટે અને દ્રઢતા કરાવવા માટે, બંને રીતે. મહારાજ એવા ચરિત્ર કરે કે જે કાચો પોચો હોય ને એ ભગવાનને આ બધી ગરણી છે, આ બધી ગરણી છે. હમણાં સંતોએ કીધું ને વ્યસન માટે આ બધી ગરણી છે. તમારું જીવ કેટલો મજબૂત છે ને અમારે એ જોવું છે. તમારું આત્મનિષ્ઠા, તમારું વિચારનું, તમારી શક્તિ કેટલી મજબૂત છે. જો તમારું આત્મબળ મજબૂત હોય ને તો ગમે તેવું વ્યસન હોય તો તમે એનો તત્કાળ ત્યાગ કરી શકો. અને આત્મબળ પાંગળો હોય, માયકાંગલો હોય તો વ્યસન તમારા ઉપર હાવી થઈ જાય, વિષય તમારા ઉપર હાવી થઈ જાય. તમારું આત્મબળ કેટલું છે એને જાગૃત કરવા માટેનો દાખલો છે. એટલે આ બધી ગરણી છે. એટલે મહારાજ ગરણી મૂકે. મહારાજ કે મુમુક્ષુ કોણ છે? જેને અમારો મહિમા છે ને જેને અમને પ્રાપ્ત કરવાની ખેવના છે ને એ આ ગરણીમાં ગળાઈ જાય. જેને ભગવાનનો મહિમા હોય ને એ પછી ભગવાનના ધામ સુધી પહોંચી શકે. બાકી બધા પાછા લખ 84માં ફેરો પરવા પાછા ભટકે. ત્યારે સંતોએ મહારાજને કીધું કે મહારાજ આ તમારા આ ચરિત્ર જુઓ, આ તમે ધોળું ધોતિયું પીળું કરી નાખ્યું, કોણે તમારામાં ભાવ ન આવે? પછી મહારાજની સંતોએ વિનંતી કરી કે મહારાજ એ તો અભણ અજ્ઞાની અને અબોધ જીવાત્મા છે. તમે તો દયાળુ છો, કૃપા સિંધુ છો. આ જીવાત્મા ઉપર એના ઉપર કૃપા કરો, નહીતર એનો ભાવ બગડશે. અને પછી મહારાજે એ પોતાના ભક્તોને સાથ દઈને, નામ દઈને બોલાવ્યા. કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા આવ્યા છો એ જોઈને જાઓ. અને ભક્તોએ જ્યારે પાછળ વળીને જોયું ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. અને એ સ્વરૂપે જ્યારે ભગવાને દર્શન દીધા ત્યારે ભક્તોને પ્રતીતિ થઈ ગઈ કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પોતે આશ્રિત બન્યા. આ એટલા માટે આપણે ઉત્સવ કરીએ છીએ. જેમ મેં કીધું ને કે ભગવાનના પ્રત્યેક ચરિત્રો વચનામૃતની અંદર મહારાજે લખ્યું. આપણે જીવાત્મા જે કર્મ કરીએ છીએ, જે જન્મ લઈએ છીએ, પોતાના કર્મ બંધનની વ્યવસ્થાને લઈએ છીએ. આપણા કર્મ આપણા પ્રારબ્ધને આધીન હોય, પણ ભગવાનની પ્રત્યેક લીલા ચરિત્ર હોય, પછી માનુષી ચરિત્ર હોય, દિવ્ય ચરિત્ર હોય, ઘણી વખત વિચિત્ર ચરિત્ર દેખાતા હોય તો પણ એ ભક્તોના સંકલ્પને પૂર્ણ કરવા માટે, ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે, ભક્તોના રક્ષણ કરવાને માટે, ભક્તોને લાડ લડાવવાને અનેક કારણ છે કે ભગવાન પોતાના ભક્તને અર્થે અનેક પ્રકારના ચરિત્ર કરતા હોય. પણ જીવાત્માનો જો મહિમા હોય તો એમાં સંશય ન થાય. જેમ ભગવાન કૃષ્ણચંદ્રે ગોપિકાઓ સાથે રાસ ક્રીડા કરી તો પરીક્ષિત જેવા હતા, એને મનની અંદર સંશય થયો કે આ ભગવાન તો ધર્મના સ્થાપન માટે આ ધરા ઉપર પધાર્યા છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આવું જ્યારે ગીતાની અંદર પોતે કહેતા હોય તો આવું અધર્મ પર સ્ત્રી ગમન કરીને ભગવાને આવું અધર્મ કેમ આચર્યું? પણ એને પરસ્પરનો ભાવ કે એ સ્ત્રી ભક્તોની એવી તપ હતું, એમને એવો સંકલ્પ હતો કે અમારે પતિ ભાવે અમને પરમાત્મા મળે. તો ભગવાને ભક્તના ભાવ પૂર્ણ કરવા માટે ચરિત્ર કર્યું. પણ કેવી રીતે? બધા દિવ્ય રૂપ લીધા હતા. ભગવાને શારીરિક એક પણ ગોપિકાઓની સાથે ભગવાને જેમ તમારો ને અમારો આપણો જગતનો વ્યવહાર હોય ને એવો વ્યવહાર નથી થયો. દિવ્ય વ્યવહારે, દિવ્ય સ્વરૂપે ભગવાને બધાને ભાવ પૂર્ણ કર્યા. તો ભગવાનના ચરિત્રની અંદર એવી અલૌકિકતા રહેલી છે. પણ એની સુધી દ્રષ્ટિ આપણી પહોંચે, મહિમા જો આપણને સમજાણો હોય, ભગવાનની અંદર દ્રઢતા વિશ્વાસ હોય, ત્યારે એ સાર્થક થાય. એટલે ભગવાનના ચરિત્રોની અંદર આવો ભાવ રહેલો છે. આ શાકોત્સવની સ્મૃતિ એટલા માટે આપણે કરીએ છીએ કે ભગવાને જે પોતાના ભક્તને ઉપર કૃપા કરીને મનુષ્ય ચરિત્ર કરતા કરતા પોતાના ઐશ્વર્યના પ્રભાવ કર્યો. અને મહારાજે શાક પણ કેવું સુંદર વગાડ્યું. આપણે સંતોએ લખ્યું એની અંદર, કીર્તનોની અંદર પ્રસંગ કે બધા મેવા મિષ્ટાન બધા ઘણા બધા બન્યા હતા, પણ બધાએ શાક જ ખાધું. કારણ કે એની અંદર જ બધી તૃપ્તિ થતી હતી. કોઈ સારો રસોઈયો હોય, કોઈ અનગઢ રસોઈયો હોય ને તો એની અંદર સ્વાદ બગડી જાય. એની અંદર બરાબર કાં તો વધારે દાજી જાય, કાં તો કાચું રહી જાય, કાં તો મીઠું વધારે પડી જાય, મરચું વધારે પડી જાય, સ્વાદ બગડી જાય. અને સારો ઉત્તમ રસોઈયો હોય તો એ સ્વાદિષ્ટ બને, પણ સ્વાદ ફરી જાય એવું ન બને. જ્યારે મહારાજે જ્યારે રીંગણાનું શાક કર્યું ને તો સંતોએ લખ્યું કે જેને મહેસૂબ ભાવતો હતો એને મહેસૂબનો સ્વાદ આવ્યો, જેને મોહનતાળ ભાવતો હતો એને મોહનતાળનો સ્વાદ આવ્યો, જેને દૂધપાક ભાવતો હતો એને દૂધપાકનો ભાવ, કોઈને મરચા ભાવતા હતા મરચાનો સ્વાદ આવ્યો. બોલો, રીંગણામાંથી જેને જેવો ભાવ હતો એવો એને સ્વાદ એમાંથી આવ્યો. એટલે બધાએ મિષ્ટાન પકવાનો બધા એમને પડ્યા રહ્યા અને બધાએ શાક ખાધું. 60 મણ રીંગણાનું મહારાજે વઘાર કરી 12 મણ ઘીની અંદર સુંદર શાકોત્સવ કર્યો. અને એ સ્મૃતિની અંદર આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે વર્ષો વર્ષ આ સત્સંગની અંદર, જેમ હમણાં છપિયા સ્વામીએ પણ વાત કરી કે સત્સંગનો ભૂખ, આમાં બે વસ્તુની જરૂર પડે.
તમારી ભૂખ અને અમારી પીરસવાની તૈયારી, ત્યારે મેળ ખાય, નહીતર મેળ ન ખાય. અમે પીરસવા તત્પર હોઈએ ને તમને ભૂખ જ ન હોય, શું કરવાનું? અને તમને ભૂખ હોય ને અમે પીરસવાનો પહોંચી વળીએ તો શું કરવાનું? એટલે બંનેનો સમન્વય થવો જરૂરી છે. તમારી ભૂખ ઉગડે અને અમને ભગવાને જે અમારા ઉપર જવાબદારી, સંતો ઉપર અમારા ઉપર જવાબદારી મૂકી છે કે અમારા ભક્તોને સત્સંગનું પોષણ મળે, એના માટે કંઈક યજન કરવું. એટલે ઘણા વખત પહેલા આમ તો હરિભક્તો પહેલા નાના નાના ગામડાઓમાં પ્રસંગો બહુ ઓછા થતા, પણ ધીમે ધીમે ભગવાનની કૃપાથી હરિભક્તો સુખિયા થયા, વ્યવહારે સુખિયા થયા, એટલે થોડા થોડા સંકલ્પ કરવા માંડ્યા કે અમારા ગામની અંદર પણ થાય. હવે આપણે ત્યાં દેશ મોટા છે, ગામ વધારે છે અને સમુદાયની અંદર સંતોનો ઓછો હોય. અમારે પણ દિવસોની આપણે રાત થોડીને વેજ આજા, આપણી પાસે રાત ઓછી છે અને વેજ આજા ભજવવાના, એટલે થોડો થોડો બધાને લાભ મળે એવું આયોજન કરીને સંકલ્પ કર્યો હતો. ત્યારે અમે એમ થયું કે ભાઈ દરેક ગામની અંદર તો આવી રીતે ન કદાચ પહોંચી શકીએ, પણ આપણે વિસ્તાર વાઇઝ અમે 4-5 વર્ષ 7 વર્ષથી આ જ્યારે સંકલ્પ શરૂ કર્યો ત્યારે એ રીતે સંતોની સાથે, હરિભક્તોની સાથે પૂજ્ય મહારાજશ્રીની પાસે બેસીને આવું એક આયોજન કર્યું કે દરેક વિસ્તારની અંદર એક વર્ષમાં એક પ્રસંગ એવો થાય કે જેની અંદર બધા હરિભક્તો ભેગા થઈ શકે, ભગવાનના ગુણાનુવાદ ચરિત્રને યાદ કરીએ, ભગવાનના લીલાઓને યાદ કરીએ, આપણા જીવનની અંદર નાનો મોટો કંઈ દોષ હોય એની નિવૃત્તિ થાય, ભગવાનનું ભજન થાય અને મારા બધા ભક્તોને રાજી થાય, એવું સુંદર આયોજન થાય. ત્યારે આ શાકોત્સવ યાત્રાનો અમે સંકલ્પ કરી અને આયોજન કર્યું કે અલગ અલગ વિસ્તારની અંદર 5-7-15 ગામ ભેગા થઈ અને એક વિસ્તારમાં એક ઉત્સવ કરીએ કે આ વર્ષે આ ઉત્સવ આ ગામમાં, તો બીજા વર્ષે આ જ વિસ્તારમાં કરશું પણ બીજા ગામમાં. એટલે દરેકને વારાફરતી ચાન્સ મળે અને બધાને હરિભક્તોને સત્સંગનું પોષણ મળે. ને આપણો સત્સંગ એક પરિવાર છે વાલા ભક્તો. જો હું કાયમ આ વસ્તુ કહું છું, ફરી કહું છું કે સત્સંગની અંદર હરીફાઈ નથી. આ સત્સંગની અંદર કોણ મોટું ને કોણ નાનું એવી હરીફાઈ નથી. મહારાજ કીધું હરીફાઈ છે ને તો ભગવાનને રાજી કરવાની છે. આપણે આ મોટો ગામ છે ને આ સુખી પરિવાર છે ને આ ધનાઢ્ય છે પરિવાર, એ સત્સંગની કોઈ દિવસ માપદંડ હતું જ નહીં. એના હૃદયની અંદર ભાવ કેવો છે ને એવો ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે આપણી બધાની ફરજ બને છે કે એને પોષણ આપવું. ખાલી અમે આવીએ ને કરીએ નહીં. આજે માનો રાજપરા ગામની અંદર 5 હરિભક્તોના ખોરડા છે, પણ એ 5 હરિભક્તોને જો સંકલ્પ થાય ને તો આજુબાજુના 25 ખોરડાએ ભેગા, 25 ગામના ભક્તોએ ભેગા થઈને એને બળ આપવું જોઈએ કે ના તમે ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ. એમ બીજા ગામની અંદર તો સત્સંગનું એકબીજાના પૂરક બનીએ, એકબીજાના હરીફ નથી બનવું, એકબીજાના પૂરક બની અને ભગવાનને રાજી કરવાના, ભગવાનની પ્રાપ્તિના માર્ગની અંદર આપણે સાથે રહીને આગળ વધીએ તો ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આપણો પર અવશ્ય રાજી થશે, એમાં જરાય સંશય નથી. અને જે દિવસે મહારાજે જેમ હમણાં અમારે વિશ્વવલ્લભ સ્વામીએ કીધું ને, ભગવાને વચનામૃતમાં લખ્યું, અમારી આજ્ઞામાં ન હોય, અમે કીધું એમ ન કરતો હોય તો લાખો ગૌનું છેટું છે તમારે ને અમારે. અમારે તમારે ભગવાન કે અક્ષરધામમાં ભેળા નહીં રહેવાય, અક્ષરધામમાં જેને ભેળું રહેવું હશે એને તો અમારી બાંધેલી આજ્ઞામાં રહીને અમારું ભજન કરશો તો જ અમે એના ઉપર રાજી થશું. એટલે આપણી બધાની જે નેમ અને નેક જે છે એ ભગવાનને રાજી કરવાની, ભગવાનની પ્રાપ્તિની છે. ત્યારે આપણે ભગવાન ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. આજે અમારે પહેલી વખત અહીંયા આવવાનું થયું, જો કે આ રોડ ઉપર ઘણી વખત 1-2 વખત આગળ પૂર્વે નીકળેલા, વલભીપુર આવવું હોય ગરડાથી કે રીતે આ રસ્તે નીકળ્યા હતા, કંથારિયા આવવાનો પ્રસંગ બન્યો હોય કે બીજા કોઈ, પણ આવું નહોતું ખ્યાલ કે આવું રળિયામણું ગામ છે. જેમ નાનું ભલે ગોકુળિયું ગામ પણ ભગવાનનો ભાવિક ભક્તોનું ગામ છે. કોઠારી સ્વામી કીધું કે અહીંયા આવ્યા પછી કોઈ બીજો વિચાર પ્રવેશ નથી થતો. એટલે જેમ વચનામૃતમાં મહારાજે કીધું, મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. એટલે ભૂમિનું બળ છે. હવે તમે એની અંદર જેટલું બળ વધારશો એટલું આનો સત્સંગનો વિકાસ થશે, એટલું આ ગામનું બળ અને તેજ વધશે. આપણે જે પણ સનાતન વૈદિક ધર્મ પરંપરા એક છે. આ વસ્તુ બધા હરિભક્તો વિચારજો. આ ભેદભાવના જે પણ કોઈ રાજકારણ રમતું હોય ને તો એ સંપ્રદાયની સનાતન વૈદિક સિદ્ધાંત નથી. એ સ્વાર્થ માટે મનગઢિત કલ્પિત ધર્મ ઉભો કરીને પોતે જ્યારે એકબીજાને વખોડતા હોય, એટલે એની અંદર ન પડવું. આપણે હા એક પદ્ધતિ બતાવી, ઉપાસનાની રીત બતાવી, ભક્તિની રીત બતાવી, અને એની જે પરંપરા થઈ એ સંપ્રદાય છે. સંપ્રદાય કોઈ જેમ તમે જો એક વૃક્ષની અંદર અલગ અલગ ડાળકીઓ હોય તો દરેક ડાળકીનું માપ રૂપ અલગ અલગ હોય, પણ ફળ બધાની અંદર એક સરખા જ આવતા હોય. એક આંબા ઉપર ડાળકી જુદી હોય, કોઈના ઉપર 5 કેરી આવી હોય, કોઈના ઉપર 10 આવી હોય, કોઈના ઉપર, પણ એની અંદર સ્વાદ બધાની અંદર એક જેવો જ હોય. એની અંદર સ્વાદમાં ન કોઈ ગુણ. એમ સનાતન ધર્મની જે મુખ્ય પરંપરા ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ, ભગવાનની જે ઉપાસના, ભક્તિ અને ભગવાનના ધામની પ્રાપ્તિ મત એક જ છે. એની પ્રાપ્તિના જે માર્ગ છે, સાધનો છે. અમે અહીંયા હમણાં આવતા હતા, 2 રસ્તે આવે. માનો કે અમે બોટાદ થઈને આવ્યા હોત તો બોટાદ થઈને ગરડા થઈને અહીંયા આગળ આવી શક્યા. તમે આ બાજુ થઈને આવ્યા, ધોલેરા થઈને આવ્યા તો આ બાજુ વલભીપુર થઈને, વલભીપુરથી અંદર અમે આવ્યા. એક વચ્ચેનો રસ્તો મેં જોયો, ભોજપરાથી સીધો રમે. આ વલભીપુરથી તમે વેળાવદર થઈને આવો ને તો ત્યાંથી ભોજપરા, ભોજપરાથી ત્રાસો નીકળે, સીધો ગામમાં નીકળે. આ બાજુ ફરવા ન જવું પડે. તો 3-4 રસ્તા હતા. તો મને જે સુગમ પડ્યો એ માર્ગ મેં અપનાવ્યો, પણ પહોંચવું તું ક્યાં?
પહોંચવું હતું રાજપરા, આ નક્કી છે. રસ્તો તમે ગમે તે લીધો હોય, કોઈ વૈષ્ણવ સંપ્રદાયને અનુસરતું હોય, કોઈ રામાનંદને અનુસરતું હોય, કોઈ શિવપંથીને અનુસરતું હોય, કોઈ માતાજીને ભક્તું હોય, પણ આપણા બધાનું લક્ષ્ય છે ભગવાનના ધામની પ્રાપ્તિ. જો એ લક્ષ્ય રાખીને એકરૂપતાથી રહીશું અને જે રસ્તો પકડ્યો ને પછી વારે ઘડીએ બદલાય નહીં, એટલા માટે એનું કારણ એ છે તમે 10 કિલોમીટર આગળ ગયા, હવે પછી વિચાર બદલો ના પાછા જઈએ તો 20 કિલોમીટર પાછા જવાનું થાય, પછી પાછો બીજો રસ્તો ગયો 20 કિલોમીટર ગયા, એમાં જીવન પૂરું થઈ જાય, પેટ્રોલ પૂરું થઈ જાય. એટલે જે રસ્તો પકડ્યો ને એને પકડીને દ્રઢતાથી ચાલુ, એને પતિવ્રતા ભક્તિ કીધી કે તમને જે મળ્યા એવા ભગવાન એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને એનું ભજન કરજો, એની આજ્ઞામાં રહેજો, તો તમે તમારા જે નક્કી કરેલું સ્થાન છે, નિર્ધારિત સ્થાન ઉપર પહોંચી શકશો. નહીં તો ભટક્યા કરશો આમથી આમ ને આમથી આમ, આમથી આમ, તો એમાં પેટ્રોલ પતી જાય ને એમાં આપણું આયુષ્ય પતી જાય, તમે સાધન કરવામાં જ આયુષ પતી જાય. જોકે મહારાજો તો એમ કીધું છે કે એમ કરતા કરતા જો રહેશે ને તો મહારાજ કે એક ને બીજા જન્મે પણ અમે ગુણ આપશું, પણ એમને કલ્યાણ અમે રેઢા નહીં મૂકીએ. પણ જો એમાંથી વિખૂટા પડી ગયા અને કોઈ અવાવરું માર્ગે ચડી ગયા, કોઈ ખોટા માર્ગે ચડી ગયા, કારણ કે ધર્મના નામે અત્યારે પેલા પાખંડ બહુ પૂજાય છે. આ વસ્તુ એટલા માટે આપણે કળિયુગ છે ને એની અંદર સાવધાન થવાની જરૂર છે. જેમ નહીતર વિચાર કરી, જો ભગવાનને જે ખાલી નામથી કથાઓની અંદર ભગવાનનો મહિમા અતિશય ગાતા હોય, ભગવાનને સર્વોપરી વાતો કરતા હોય, એને ભગવાન રાતે પોઢ્યા હોય ને એ મૂર્તિની અંદર રાતે છીણી હથોડી મારીને ભગવાનને ઉખાડતા, એના પેટમાં પાણી ન હલે, આનાથી મોટો પાખંડ કયો કહેવાય? તમે વિચારજો. આ બધી પ્રવૃત્તિઓ આજે જગતની અંદર થઈ રહી છે. મોઢે તો મોકે પોપટની જેમ વખાણ કરે, સર્વોપરી ઉપાસના છે, સર્વોપરી દ્રઢતા છે, ભગવાનની આજ્ઞા ભક્તિની વાતો, અને એ ભગવાનના સ્વરૂપોને અડધી રાતે ભગવાન પોઢી ગયા હોય પછી ખડકારોય ન કરાય, એની અંદર પ્રવેશ ન કરે, એના બદલે છીણી હથોડીની રાતે ઉખાડી લે ભગવાનને કોઈ વિધિ કર્યા વગર. આવી પાપ આચરણ, આનાથી વધારે એક વર્ષો પહેલા, 500 વર્ષ પહેલા એક બાબર હતો જેને આતતાઈએ થઈને આપણે ભગવાનના જે મંદિરો અને જન્મસ્થાનોના ધ્વસ્ત કરી અને ત્યાં પોતાના જે ઇમારતો ઊભી કરી અને હિન્દુ ધર્મને હાનિ પહોંચે. આ કળિયુગના બધા બાબરો છે જે ભગવાનના સિદ્ધાંતો પર આવો પ્રહાર કરીને, ભગવાનની સ્થાપિત મર્યાદાઓ પર પ્રહાર કરીને, એ ભગવાનને ભગવાન નથી જાણતા, ભગવાનને પથ્થર જાણે છે, તો જ ફેરવી દેવાય ને આ વસ્તુ અહીંથી લઈને અહીંયા મૂકી દીધી. આ નિર્જીવ જાણે છે એટલે આ પરિવર્તન કરી શકે. જો સજીવ જાણતા હોય ને તો આવો દ્રોહ. આ કેમ આપણે કહેવું પડે છે? કારણ કે કળિયુગની અંદર આવા ડગલે પગલે અનુભવ થાય ત્યારે સાવધાન થઈને રહેજો. જેમ હમણાં કોઠારી સ્વામી વાત કરીને કે બધાએ આવીને પોતાની વાતો કરશે, પણ બધાનો હાટમાં માલ વેચાવો ખરીદવા જેવો નથી. જે ભગવાને પ્રમાણિત કરીને આપ્યો છે ને એ જ માલ લેજો, એની અંદર જ રહેજો, તો જ જીવનું કલ્યાણ થશે. બાકી હવના પ્રારબ્ધ હવને મુબારક. આ વસ્તુને જીવનની અંદર ધ્યાનમાં રાખજો. આપણે ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની સર્વોપરી નિષ્ઠા, નિયમ નિશ્ચય પક્ષ, વફાદારી ભગવાનની છે, ભગવાનની આજ્ઞાની છે. અને આજ્ઞાનું પ્રમાણ શું છે? ભગવાનની આજ્ઞામાં વર્તન હશે ને તો એનું પ્રમાણ થશે કે અમે ભગવાનના છીએ. નહીતર ખાલી કહેવાથી ભગવાનના થવાતું નથી. આ વસ્તુને, સિદ્ધાંતને સમજવો પડશે. એટલે કોઈ પણ વેશભૂષા ધારણ કરીને, કોઈ પણ વાતો કરીને, મોટા મોટા અને દુનિયાના દેખાવો કરીને જે વ્યક્તિઓ કદાચ પ્રચાર પ્રસાર કરીને પોતાની મોટપ ઊભી કરતા હોય, એની અંદર ભગવાનનો રાજીપો નથી. મહારાજે આ જ વસ્તુ વચનામૃતમાં 200 વર્ષ પહેલા મહારાજે લખી કે ગામની અંદર બરાબર કે મદારી આવ્યો હોય ડુગડુગી વાળો ટોળું તો ત્યાંય ભેગું થાય. આ વચનામૃતમાં મહારાજે લખ્યું. મહારાજે શું લખ્યું? કે કોઈ મદારી આવે ગામમાં ડુગડુગી વગાડે ને તો ટોળું તો ત્યાંય ભેગું થાય. શું ત્યાં કલ્યાણ થશે? એમ જેને ડુગડુગીઓ વગાડીને માણસો ભેગા કરીને પોતાના તાયફા કરવા હોય ને ત્યાં કલ્યાણ નથી. કલ્યાણ જોવે ને તો અહીંયા આવવું પડશે, ભગવાનની આજ્ઞામાં રહેવું પડશે. આ વાત નિર્વિવાદ છે, આને સમજવી પડશે. અને આને જ્યારે આપણે દ્રઢ કરીને જીવનમાં ઉતારશું તો માંજોક સાચો અર્થમાં સત્સંગ થયો છે ને સંપૂર્ણ સત્સંગ થયો છે. ત્યાં સુધી સત્સંગમાં અધૂરુંપણું છે. એટલે ખરેખર આજના માટે ખૂબ વધારે સમય નથી લેવો, ઘણો સમય થઈ ગયો છે. અને બધા રાજપરાના ભક્તો, સ્થાનિક ભક્તો અને આજુબાજુના ભક્તોએ ખૂબ સુંદર બધા ભેગા થઈ અને આવું શાકોત્સવ કર્યો. અમારા માટે આ નવો અનુભવ, બહુ આનંદનો અનુભવ છે. હરિભક્તોની ભાવના શુદ્ધ છે ને એટલે ભગવાન તમારા ઉપર ચોક્કસ રાજી થશે. જે યજમાનોએ, પરિવારે આ મહોત્સવની અંદર યત્કિંચિત સેવા કરી છે એવા તમામ યજમાનોને, દાતાઓને અને જે મહોત્સવની અંદર પ્રત્યક્ષ પરોક્ષ જે બધા ભળ્યા છે બધાને ભગવાન ખૂબ સુખિયા કરે એવી ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી હરિ તમારા સૌ ઉપર ખૂબ રાજી થાય. આપણો રાજપરાનો સત્સંગ ને આજુબાજુના વિસ્તારનો સત્સંગ ખૂબ વધે, દ્રઢતા વધે, ભગવાનનો નિયમ નિશ્ચય પક્ષ વધે અને મહારાજની આજ્ઞાની અંદર રહીને ભગવાનને આપણે ભજીને રાજી કરી શકીએ એવી ભગવાન સર્વ ઉપર કૃપા વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.